માન માન ગવા જય ઠાકર બેટા. જય ઠાકર કાકા જય ઠાકર હમણો આય. હા 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 ક્યાં હતો? હે ક્યાં હતો ઓટાન લગી? હું તો આયા જ હતો તમે આટલા દી પણ આયા એટલે અરે આજ તને માલ ઢોરમાં નો જોયો એટલે મને એમ થયું ક્યાંય ગયો, લાય બરકવા દે. માલઢોર માં નતો આજ કેમ નથી ગયો? આપણે માલઢોર બંધ કરી દીધા ને. બંધ કરી દીધા એટલે હે કેમ? કોણ છે? એમને તે માલ ઢોરમાં જવાનું બંધ કરી દીધું. પણ ઉભો તો રે માહેરમાં તો ખરો, એટલે આવતા ભેગો સોટી એટલે ગયો. ઈ ઓળખતું ન હોય તેને મારે નહીં તો શું કરે? આપણી વાડી આ કોણ? તું આને ઓળખતો નથી? ના હે ના હું આવી સીધા લીધા લીધ થયા છે. તારા પણ તું ઓળખતો નથી? હે તારા પણ નથી ઓળખતો તું? આ મારા પાસે આ કોણ છે? કાલ તો બીજા હતા. તારું ડોહું જીન્સ પહેર્યું તું. તો તમે એક હરખો પહેરો ને આજે ધોતી પહેરીને આવ્યા તઈ એટલે લુગડા બદલાવે લાપણ ભૂલી જવાનું. આમાં કઈ દેખાય નહીં. બીજી કઈ લવારી કરતો નકર મારશે. આ તો મને હું બોલાવ્યું અહીંયા? હું બોલાવ્યો એટલે તારું કામ હોય તો જ તને બોલાવ્યો હોય. શું કામ છે એવું બધું પણ મારું? આજ કેમ માલ ઢોરમાં દેખાતો નતો? કઈ બાજુ આજ માથો કાઢી ગયો? અરે આ તો બહુ આઘો. હે આજ વાડીએ હતો વાડીએ પણ વાડી હતો, પણ આમાં કોણ જાય હતો પછી? માલઢોરમાં તમારે જવાનું હોય. કેમ? તમે જાઓ કે અને એમ કે વાડીએ હતો તો વાડીએ તો ક્યાંય હતો ને, વાડીએ તો આખો દી હું હતો. પણ આપણી વાડીએ ન હોય ને બીજાની વાડીએ હોય. બીજાની વાડીએ તારા બાપને હું ડાયટો. આપણી વાડીએ કામ કરવું પડે એટલે તારે એકે બાજુ કરવું નથી? હે એકે બાજુ કામ કરવું નથી? કેમ? હું નહીં કામ કરું. પણ નહીં કર્યું કઈક વાંધો તો હોય ને તને? વાંધો તો હોય જ તને ને. તારા પર વાપરવા નથી દેતા? હું દીએ હે નથી દેતા? હોય ઈ લઈ લઈએ હે. એલા કહેતો તો ને છોકરાને દઉં છું વાપરવા. હવે તને ખબર નહોતી? હજી 5 વાગે ગુડ્યાને વાપરવાના. એટલે થાય નહીં આપા. એટલે તારે કેટલા જોઈ? 10 રૂપિયા આપે 10 રૂપિયા હું 10 રૂપિયા નો થાય. ઓટાણ સમય પ્રમાણે ભાઈ એને પૂછતો ખરો. હું તો કેટલા આપ્યા? તમે કયો છે કેટલા આપ્યા? વંદુને પૂછ. કેટલા આપ્યા? 500 ની નોટ કટકડતી લઈ ગયો છે. હવે તોય 3 હજી વર્ષથી 500 નોટ નથી જોઈ મેં. 500 નોટ જેતુલી બંધ થઈ તેતુલી હાથમાં નથી આવી. 500 નોટ જ નથી જોઈતે. બતાવો છે ભલે. અમારી પાસે હોય તો તને દઈ નહીં. આમ જો હું માલઢોરમાં નહીં જાઉં. કા નહીં જા? હું લેવા નહીં જા. મને છે એક વાંધો. તને હું વાંધો? વાંધો ન હોય છોકરાને તો કહી દે મને. તમને ન કહું. તો મને શરમ આવે. એને કહેતા તને છે ને શરમ આવે? શરમ તો આવે ને, મોટા હે. તો કઈને કે કાકાને કહી દો. કહી દે. આમ જો કાકા આ બાજુ આવો. તમે નો સાંભળતા પાછા. હવે કેની કહું છું તારા ડોહા મારે કાનાડા હાથ થોડા દઈ જવાય. એ જે હોય ઈ. આમ જોવો હા એમાં એવું હે કે હું કાલ ગયો તો માલઢોરમાં. કાલ ગયો તો? કાલ ગયો તો ને તો આજ હું કામ નથી ગયો? કાલ ગયો તો ઈ તો વાંધો હે. એટલે પછી હું બધે ભાઈબંધ બેઠા હતા કુંડીએ. હા તા મિસ કોલ આવ્યો. કોનો? ઓનો એ મોનો ઓનો કઈ હરખી શોખ એલા ભાઈ ને હવે કોનો આવ્યો એમ? ઉભો તો રે, હું સમજાવું છું એને. ઓનો હવે બેટા તું જરા તાર શોખું કે કેનો મિસ કોલ આવ્યો? કોનો મિસ કોલ આવ્યો? વહુ નો આવે કે સોનિયા ગાંધી નો નો આવે. તો પણ એમાં હું ફોન કરી લેવાય. કર્યો ને ફોન. અરક પદડી ના તોય કા બધાય કરે, આપણો શું વાક. પછી મેં કર્યો ફોન. હા ઉપાડ્યો ભૂંડા હારાય. તો તારું ડોહું નબરું બેઠું. હાવ નબળું બેહી ગયો આજે તો. પછી એને શું વાત કરી? હે હા મને કે હું કરો જમાઈ રાજા. હા મેં કહું જમાઈ રાજા અત્યારે ખડવંતલી ની અંદર રામા મંડળ રમી રહ્યા એમ કેવાય? તારું ડોહું એવું કહેવાય? હાસું કેવું પડે. પછી મને કે કેમ છે તબિયત પાણી? તો મજામાં છે ને જમાઈ રાજા? હા મેં કીધું બહુ સારું છે પપ્પા. ન્યા ના પપ્પા? પપ્પો કીધું આગળ અહીંયા ઓળખતોય બંધ થઈ ગયો તો. એને પપ્પા ત્યાં કેવા પડે, ન્યા કેમ કેવો પડે? નકર લાયસન્સ કટ થઈ જાય. તો પણ આને કોક દી કે હું વાંધો? હે હા આને કઈ પપ્પા કીધા જેવું છે? આમ જોવો જ ખરા. આને પપ્પા કહેવાય? એમ નામ કેસ તું? આને પપ્પા કહેવાય? શું કેવાય આને? આને પપુડી કહેવાય. વારી દીધો પપુડી, મને વારી દીધો તમે તો. આઈથા વરી ગયા. કોને પછી એક હું તારો થયું? કાકો હક નો લે ને એક તું હક નો લે. પછી મને એમ કીધું સાંભળો જમાઈ રાજા. હા મેં કીધું હા પપ્પા. હવે પપ્પાને દિહારી મેલ ને
મને કે કાલ 10 વાગે તાણા તેડી જાજો નકર નકા 10:30 કોક બીજા આવે એલા કામ પૈતું દીકા હે કામ પૈતું પૂરું આપણે પૂરું ન્યા હું કામ પૈતું આપણે હવે હવે નથી માંડી કરવું ન્યા હું કામ પૈતું એટલે હે આવું નથી કરવું ન્યા એટલે તમારું કહેવાનું શું થાય હવે તારે જારવવાનું એટલે હું હજી બેઠો છું તારે તમે બેઠા હોય તો વાંધો હે કેમ એટલે હું બેઠો એટલે વાંધો તને આ એકમાં 20 ગયા બીજી લેવો એટલે બીજા 20 જાય ટોટલ 40 થાય એટલા બધા આવું નહીં થવા દે પૂછો રમલાને થાય ને રમલા કાઈ નક્કી જ ન રહીએ એટલે બીજા બધાની રેવા દે 10,000 વાપરવા આપતો તો આજ મને રમલો તને દેતો તો 2000 એ કે લઈ જા તો તારે એવી બધી ભાઈબંધી થઈ ગઈ એની રે 2,000 ના 5 હપ્તા એ કે હે ઈ પાછો હપ્તે હપ્તે પૈસા દેવાના હપ્તે હપ્તે 5 હપ્તા ને 10,000 કે એ દીકા આમ જવો આમ નવી હા બોલ એટલે હવે તમે આણા ચડવા જાઓ તો હા. હું કામ કરીશ હા અને હવે હું કામ કરવા દઈશ નકર હું ધરાઈને ધાન ખાવા નહીં દઉં દીકા હા? ઓણકું રેવા દે મારો દીકરો કેમ મોણું આપણે મોરું છે તો આપણે કેદી સારું થાય છે કઈ કપામાં છે ઓણ કઈ આપણે તમે સારું થવા દેહો જ થાય હું 20 વર્ષથી આને સાંભળું ઓણ મોડું છે ને ઓણ મોડું છે ને ઓણ ખમી જાય ઓણ ખમી જાય આમને રહે તો હું એક દી ખમી જાય નહીં ખમવા દઉં તને હું ભાઈ ખમી જાય ને ભાઈ ઈ કઈ વેન કઈમાં તું કેમ ઈ તારો મેળ નહીં પડે કહું કામે ને ઓણ કો વર તારે જારવવાનું જ છે એમ નહીં જરવાય કેમ નહીં જરવાય ઉપરથી ભી છે કોની ભીલા હારાની એનું કયું કરે તો ભી હટમાં હોય એટલે તેડી આવાય પછી આપણી નેટમાં થાતું નથી હાલ ઉપેડ માલઢોરમાં ઉપેડ એટલે એમ નહીં મને કયો પેલા તમે જાવ છો તો અમે ગામત્રે જાય છે તું ઉપેડ જા એ ગામત્રે નહીં વાં જવાનું છે એલા ગામત્રે અમારે જવું છે. પણ ગામત્રે નથી જવું પેલા વાં જાવ એલા વેવાઈની ગીરે તો કહું છું તને જાય છે એમ આ એમ કયો ને ગામત્રે ગામત્રે હાલ ઉપેડ માલઢોરમાં આજે લગન ગામત્રા જ કર્યા બે ભાઈઓએ અમે કર્યા કે તારી માયા કર્યા અમારી પથ્થારી ફેરવી નાખી બસ ઓ બાનું નામ નો લેતા કેમ હવે તો એનો હક લેવા દ્યો હાવ કાઢ્યા ઘરમાંથી તું ભેગો વહી ગયો હોત ને તો સારું હતું મને એમ હતું કે બા ટીટિયા થઈને ફરે અને બા આમ તેમ કરે પણ આ બે ભાઈઓ ઈ જ છે હવે જાય એમ કહો જાવ શું જાવ અને આમ જુઓ આજે શું છે તારે તમે આણા તેડીને આવો ને હા એટલે હું મગન કાકાને ઉકળે ઉભો રહું. હાટ ગંધારી ના કા ઉકેડા ઉપર શું તારે ઉકેડા ઉપર હોય એટલે આપણા ગામમાં મોટો મોટો ઉકળો પણ ત્યાં છે હું ઉકેડા ઉપર એ તમે આવતા હોય તો દેખાય એ વહુ તેડવા જાય છે હીરા માણેક લેવા નથી જતા ઉપર સાનમુનો મારા માટે તો ઈ જ છે ને હાજા આવે બોલાતુંય નથી વહુ ગેલો તેમાં આપણે કઈ બાકી નથી રહેવા દીધું હવે જાય એમ કહો અને આમ જુઓ હાજી આને શું છે એ આણા તેડવા જાવ ને હા એટલે વર્તી કેલા કાકાને ગાડીમાં નો બેહાડતા કેમ મને શંકા જેવું તને એ શેની મારે શંકા જવું જ છે નથી તમે બાપ દીકરો બે તેડી આવો જાઓ તું એક નો રો ગુડાને ઘડીક વાર જો તો મોઢું લીધું ચાપુ વચ જવું ને એનો બેહાડતા કેમ એમાં એવું છે આપા હા જો આણાનો સામાન હોય હોય ને મારા વહુ ભેગા હોય એ હોય વધારે વજન થાય તો ગાડું પલટી મારી જાય ને એક જસ હું કરી લે તું જા આદિ લગન એક હવે જાય એમ કહો આદિ લગન એક જસ જ કર્યું એક જસમાં ને એક જસમાં આ દિવસ આવ્યા આજે આમ જુઓ એ હવે જાની ક્યાં આપા હા ત્યાં કઈ વ્યવહારની વાત કરવાની થાય ને હા તમે કરજો કાકાને કઈ કરવા ન દેતા કેમ એ બે વાતો કરે તેમાં તારા બાપનું શું છે અરે ઈ જ્યારે જ્યારે બોલે ત્યારે બાફીને બટેટા જેવું કરે હે એને નો કરવા દેતા તો તમે તેડી આવો જાઓ એ તો મેં તેડી આવશું હો ભાઈ આ તેડી જા હાલો આપા હવે તું હા તો રે ની ઘડીક વાર એક નોરો નથી ગુડાતો હા તો રે ને ખબર કાંઈ પડતી નથી ને છે હજી ગોઠણ જેવડું ને વહુ ગેલું થઈ ગયું હવે રેવા દ્યો આમ રાખો
આ એમ પૂછો હાર્દિક ને. હાર્દિક હા હવે જાય એમ કહું. જાવ છું પણ હવે આ કહું લે બધું ભાઈ કરવું પડે. નકર સમજે એમ નથી વહુમાં હો. અને આમ જુઓ એ હવે જા મારા બાપ, હવે જા. એ મારા હાહુ આટું હાકર ટેટી લેતી જાવી. હાકર એને ટેટી ન જોઈ હાકર ટેટી, ને ન જોઈ હાકર ટેટી એને. આપણા જેવી ન હોય ને, આપણા મીઠાશ હોય મીઠાશ. હવે ઉપેડ ને ઘરના વેલા ની એ જાય એ. જાવ છું પણ હવે આ બાપ છે કે પાપ છે. હવે જા નહીં તો હમણાં ભાઠા ભેગો લાંબો થઈ જાય હવે. અને આમ જુઓ એ એકાદું હે ને 10 લીટરનું કેરોસીન નું ડબલું ભરતા જાજો. પણ ન્યા કેરોસીન ને શું કરવું છે? એ નો આપે તો હરગી જાજો. હવે નહીં આપે ને હા તાર હા હું તેડી જાઉં છું. એનું અહીંયા શું કામ છે હે? હવે જા તું. શું કામ છે એનું? નહીં આપે ને હા તાર હા હું તેડી જાઉં છું એટલે તાર હા આવશે. મારા હારે શું આવશે? બદલાવી જા. અરે ઈ નો બદલાવ આવે તો હું તો ખોટમાં તો જાઉં. બેન હાસવજે. હાસવજે બે ને. કાંઈ નથી કરવાનું. અમે મા બહેનાનો છે. હાલો હું જાઉં. હા હું નામ પડ્યું હવે પાછો નહીં વરે. હાલે આવું છે. એ લેતો જા ને. જાય એ હરક પધુડી ના. તો કેવાય જ નહીં છોકરાને આવ્યું છે. અમે જાહું પછી. અરે વીરા હા ભાઈ. વગલો દીકરો તો ગાડા બકરા લઈ ગાયો લઈ અને વગડે હાલતો થયો. બરાબર છે ભાઈ. અને આપણે જાવ દીકરાની હોના આણા તેડવા. હા ભાઈ. અને રાજ માર્ગે ન હલાય. કેમ? કદાચ જો રાજને માર્ગે હાલી અને મહારાજ અજમલ હમા મળી જાય ને વીરા, હા ભાઈ. તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંજિયાસ જેહો જેહો મારો વીરો જેહો. અને વાંજિયાના શુક્ર લઈ જો દીકરાને હોના આણા તેડવા જાય ને વીરા, હા ભાઈ. તો આપણો ગગો દીકરો પણ સદાને માટે વાંજ્યો રહે. બરાબર છે ભાઈ. માટે રાજને માર્ગે નથી હાલું, કેડીના માર્ગે થઈ દીકરાને હોના આણા તેડવા જવાશે. તો હાલ વીરા ઠાકરનું નામ લઈ દીકરાને હોના આણા તેડવા માટે રવાના હાલ થાય. હાલ મારો વીરો હાલ. એ આણલા તેડવા હાયલા રબારી ભાઈ આણલા તેડવા હાયલા રે. એ વાયોને ગામડે હાયલા રબારી ભાઈ, એ વાયોને ગામડે હાયલા રે. અરે વીરા વરદાન. હા મહારાજ. સામેથી રાયકા ભાઈ આવતા હતા, પણ આજ આપણા રથની સવારી જોઈ અવડા મુખ કરીને શા મોટો ઉપવાસ માટે જાઓ જઈને વીરા તપાસ કરો. ભલે મહારાજ. અરે રબારી ભાઈ. કહો વીરા. હા ભાઈ. આજ અમારા મહારાજની રથની સવારી જોઈ તમે ઉડ ફરી કેમ ઉભા છો ભાઈ? અરે વીરા વરદાન, એવી તો કોઈ વાત નથી કે જે તમને ને મહારાજને જોઈ અમારે અવરું ફરી ઉભું રહેવું પડે. પણ વીરા આજ અમે મારા દીકરાની હોના આણા તેડવા જઈશ માટે કોઈ ચીજ વસ્તુ આજે ઘરે વિલા, એટલા માટે અવરું ફરી બને ભાઈ વિચાર કરી કે કઈ વસ્તુ આજ અમે ઘરે વિલાસ. અરે ના રબારી ભાઈ, આણાની બધી વસ્તુ તો તમારી સાથે છે ભાઈ, કેમ ખોટું બોલો છો? તો જાઓ વીરા, જય આપણા મહારાજને પૂછી જો, જે રબારીના દીકરાઓ સત્ય કહેતા આપણે માથું તો નહીં લાગી જાય ને. બોલે ભાઈ. અરે મહારાજ, રાયકા ભાઈઓનું કહેવાનું એમ થાય છે કહો પ્રધાન. કે આજ તમારા મહારાજને સાસુને સત્ય કહેશું તો જરા પણ જૂઠું તો નહીં લાગે ને મહારાજ? અરે વીરા પ્રધાન, જઈને રાયકા ભાઈઓને કહો શું કહું મહારાજ? કે આપ તો અમારી રયત છે અને રયત તો દીકરા સમાન હોય. દીકરો કદાચ બે વેણ જો બાપને કહેતો વાતનું દુઃખ ન હોય. વીરા જઈને રબારી ભાઈને કહો કે આપ ખરેખર સાચું ને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે. જરા પણ જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે. ભલે મહારાજ. અરે રાયકા ભાઈ, હા વીરા. આજ તમે સાસુને સત્ય બોલશો ને ભાઈ, હા વીરા. તો અમારા રાજ તરફથી ઇનામ મળશે. જો અને એક પણ શબ્દ જૂઠો બોલશો ને હા વીરા. તો આજ તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અમારા રાજમાં સત્ય મનાવવામાં આવશે ભાઈ, સત્ય અરે. મનાવવામાં આવશે. અરે વીરા,
એક સત્ય કલા માટે મહારાજ અજમલ તો આજે કારિયા ઠાકરના સોગંદીય વીરા આપણે તો માલધારીના દીકરા કહેવાય અને કારિયો ઠાકર તો આપણે કલેજાની અંદર વહેલો હોય વીરા માટે કારિયા ઠાકરના સોગંદ ન ખવાય આજે જે વાત છે મહારાજને સત્ય વાત કરવે પછી મહારાજ ઇનામ આપે તો ભલે ને દંડ આપે તો ભલે વીરા તો હાલ વીરા જે વાત છે મહારાજને સત્ય વાત જણાવી દે મહારાજ અજમલની જે થાઓ મહારાજ અજમલને રાયકાઓના પ્રણામ છે મહારાજ કહો રાયકા ભાઈ હે મહારાજ આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય અમ જેવી પ્રજા હોય એમાં સોગંદ ન દેવાના હોય મહારાજ પણ મહારાજ કદાચ જાજ રાયકાના દીકરાઓથી નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો હા વીરા પણ આજ હવે નહીં પણ આજ આ અરસ પરસના લોકો કેવી વાતો કરે મહારાજ કહો રાયકા ભાઈ નગરની અંદર એવી શું વાત હાલે છે ભાઈ મહારાજ અજમલ તો પાપી પેટના વાંજ્યા છે હા વીરા અને આજ અમે અમારા દીકરાની હો નાણા તેડવા જાય છીએ કદાચ જો તમારા સુખને લઈ અમારા દીકરાની હો નાણા તેડવા જાય ને મહારાજ તો અમારો ગગો દીકરો પણ સદાને માટે વાંજ્યો રહે મહારાજ સદાને માટે વાંજ્યો રહે ના હા વીરા જગતની અંદર કોણ કહે છે કે હું બાંધ્યો છું ભાઈ રાજની પ્રજા કહે મહારાજ તો સાંભળ વીરા કદાચ મારી પોકરણની રયતને જાણ ના હોય તો આજ હું કહું સાંભળ ભાઈ કહો મહારાજ કે લાસા લક્ષ્મી સગુણા જગદમાને ઝાંખી પાડે એક નહીં ભગવતી જેવી ત્રણ દીકરી મારે આંગણે રમતી હોય હા મહારાજ જ્યારે નગરના લોકો એમ કહે કે મહારાજ આજવલ પાપી પેટે વાંજ્યાસ હા મહારાજ તો કહો વીરા કે વાંજ્યો હું કઈ રીતે કહેવાઉં સાંભળો મહારાજ કે આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા અજી જો કે માયાને ઝાંખી પાડે એવી તન દીકરી રાજ દરબારની અંદર રમે મહારાજ પણ મહારાજ દીકરી તો એક પંખીનો માળો કહેવાય પાંખ આવે ઉડી જાય અને દીકરી તો એક પારકી થાપણી કહેવાય મહારાજ ગાજ અને પ્રણાવને કાળી પોતપોતાને સાસરે ચાલી જાય મહારાજ પણ મહારાજ સંતાનની અંદર બાડો બબડો કે લુલો લંગડો એક પણ રાજકુંવર હોય મહારાજ બાપના ગયા પછી આ રાજની ગાદી હમારે મહારાજ એક દિવસ આ રાજને મનમનના તારા દેવા મહારાજ મનમનના તારા દેવા હા વીરા આજ તમારું કેવું મને સત્ય લાગે છે રાયકા ભાઈ હા મહારાજ કે દીકરીએ કોઈના રાજ રહેતા નથી ને નોરીએ મહારાજ પણ વીરા વિધાતાના લેખની અંદર કોઈ મેખ ન મારી શકે એમ કર્મનો કોઈ સંગાતી ન હોય ના હોય મહારાજ પણ વીરા કદાચ મારા મુખ જોઈએ જો તને અવડા સુકણ થયા હોય હા તો સાંભળ રાયકા ભાઈ કહો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુકન લઈ તારા ગગલાના હોવ નાણા તેડવા જાજે ભાઈ મારા રાજમાં આવીને ઇનામ લઈ જાજે કેવી તમારી આજ્ઞા મહારાજ હા વીરા અરે વીરા મહારાજની આજ્ઞા પ્રમાણે અને ઠાકર ભગવાનનું નામ લઈ હર હકન જોઈ દીકરાની હો નાણા તેડવા રવાના થઈ એ સારા સોકાન જોઈ હાયલા રા મારી ભાઈ સારા સોકાન જોઈ હાયલા રે વાયોને ગામડે હાયલા રા મારી ભાઈ વાયોને માંડવે હાયલા રે આણોલા તેડવાને હાયલા રા મારી ભાઈ આણોલા તેડવાને હાયલા રે અરે મહારાજ આજે મારવાડની રયત જેમને મારા દીકરા સમાન માનું છું વીરા આજ એ જ રીતે ડગલે ને પગલે વા કડવા વેને બોલે છે કે જેના એક એક શબ્દે મારો જીવ તરકાર ઝેર લાગે છે વીરા જે નગરના લોકો પાસે મેં ક્યારે પણ રાજનો દંડ માંગ્યો નથી કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા છતાં પણ આજે રયત મારા મુખ જેવા ત્યાર નથી અને આજે રાયકા ભાઈના કડવા વેણ કે જેના એક એક શબ્દે હવે જીવતર ખારું જેલ લાગે છે માટે વીરા રાજમાંથી આપ રાણીને બોલાવો ભલે મહારાજ હે આજે પરધાના બોલાવે રાજમાતા આવજો રે એ આવો માઈ રાજને દરબાર પરધાના બોલાવે રાજમાતા આવજો રે એ રાજમાં પડ્યા તમારા કામ પરધાના બોલાવે રાજમાતા આવજો
બોલાવે માતા આવ્યા રે. હા વીર પ્રધાન, અત્યારે પોકણગઢ નગરીની અંદર માતા મીનળને યાદ કરવાના કારણ શું છે વીરા? મહારાજા બોલાવે. ઘણું સારું વીરા. યાદે સતી રે આવીને રાયના શરણે નમે. વાદનો કરે વારંવાર રાણી રે આવીને રાયના શરણે નમે. યાદે રાણીને જોઈને રાજવી અવાડું ભરા. નેણલે આસોડાની ધાર રાણીને જોઈને રાજવી અવાડું ભરા. યાદે રાણીના બોલાવ્યા રાજવી બોલાતા નથી. આવો મારો સુણે થયો અપરાધ રાણીના બોલાવ્યા રાજવી બોલાતા નથી. યાદે મુખના બોલા રાજવી સીધાને લીધા. આટલા કીધા કરવા કોણે વેણ મુખના બોલા રાજવી સીધાને લીધા. આવો કલ્પાત કરવાનું છોડી દો રાણી. અને આજ જો તમારે સાંભળવું હોય તો સાંભળો રાણી. જે મારવાડની રહેતને આપણે દીકરા આસમાન માનીએ છીએ, આજ જે રહેત ડગલે ને પગલે વા કડવા વેણ બોલે છે કે રાણી જેના એક એક શબ્દે જીવતર ખારું ઝેર લાગે છે. કારણ કે એક દિન આ સમય આ નગરના લોકો જે આપણને ઝૂકી ઝૂકીને નમન કરતા હતા રાણી, આજ એ જ રહેત મારા મુખ જોવા તૈયાર નથી. પણ આજ રાયકા ભાઈઓના કડવા વેણ રાણી કે જેના એક શબ્દે જીવતર ખારું ઝેર લાગે છે, સદા જાણવા માંગો છો તો હૈયા ઉપર પથ્થર રાખી સાંભળો રાણી. જે મારવાડની રેતને દીકરા સમાન માનીએ છે, આજે એ જ રેત આપણને શું કહેવા માંગે છે કે રાણી રાજન રે કહું ને સતી સાંભળો રે. યાદે રાજાના કાહીને રાણી સાંભળે રે. સતી આજ રાજન રે કહું ને રાણી સાંભળો રે. યાદે રાજાના કાહીને રાણી સાંભળે રે. કરું મારા દલડા કેરી વાત કરી દઉં મનડા કેરી વાત કરું મારા રુદિયા કેરી વાત. આજે રાજન રે કહું ને ઘણી હવે હાવળો રે. એ કરો દલડા કેરી વાત, કરો રુદિયા કેરી વાત, કરો દલડા કેરી વાત, કરો મનડા કેરી વાત. યાદે રાજાના કાહીને રાણી સાંભળે રે. પિયા મેરે જયા નગર ફરવાને. યાદે તો મેરે ગયા તારે નગર ફોરવારી. રાણી આવ્યા મેરે જયા નગર ફરવારે. યાદે તો મેરે ગયા તારે નગર ફોરવારી. આમાં મળ્યા રાયકા ભાઈ સુપન એવડાય ને થાય. આમાં મળ્યા મારી ભાઈ સુપન એવડાય ને થાય. મુજને રે
રે કારો ગરીબો માદાન કારો રયા તો માદાન કારો ગરીબો માદાન કારો રયા તો માદાન યાવા અનનારે ભાડારાયા કંડબોરિયા રે આવા જીવ વારે કરતા રે મરવો વાલો રે યાદે દિવસારા કરતા રે મારો ગમે રે આવા જીવ કર રે કરતા રે મરવો વાલો રે યાદે દિવસારા કરતા રે મારો ગમે રે ગયો મારે આદિયો અવતાર હે ગયો આ અવતાર ગયો મારે આદિયો અવતાર હે ગયો આ અવતાર આવી પોકરણ નીરાયા મેરા બોલતી રે એ મુવાયો ભાગ્યો અવતાર એડે ગયો રે અવતાર મુવો ભાગ્યો અવતાર એડે ગયો રે અવતાર યાદે આ પાણી રાજા કામેણા બોલતી રે સતી આવી પોકરણ નીરાયા મેરા બોલતી રે યાદે આ પાણી રાજા કામેણા બોલતી રે હે અજમલ આદિયો અવતાર હે નો એડે જો અવતાર હે અજમલ આદિયો કહેવાય હે નો એડે જો અવતાર મારી પોકરણ નીરાયા મેણા મને બોલતી રે વિધિએ લખિયા જાવાને વિધિએ લખિયા જાવાને ગયા દે આપણી રે રાજા કામેણા બોલતી રે આવી લાખો રે સવાયા લીલા ઘોડલા રે યાદે મમતી રે હવાયા આપણે બોળલા રે આવા લાખોથી સવાયા લીલા ઘોડલા રે યાદે મમતી રે હવાયા આપણે બોળલા રે નથી કોઈ ગાદીનો બેસનાર એ લીલા ઘોડાનો યશવાર એ નથી કોઈ ગાદીનો બેસનાર એ નથી લીલા ઘોડાનો યશવાર યાર પોકરણ નીરાયા મેણા હવે બોલતી રે નાથી ઘોડાનો કૂદનાર નાથી પગલીનો પડનાર નાથી ઘોડાનો કૂદનાર નાથી પગલીનો પડનાર યાદે આપણો રે જવતારે યાદે આવ્યો રે સતી આવી નવો સોરે નવાણું રે દેનો રાજ મારે યાદે હવતી રે હવાયું દેનું રાજ મારી સતી મારે નવ સોરે નવાણું દેનો રાજ મારે યાદે નવસો રે નાવાણું દેનું રાજ મારી નથી કોઈ ગાયું રે ગોવાળ એ નથી એના દુધડાનો માંગનાર એ નથી ગાયું નો ગોવાળ એ નથી એના દુધડાનો માંગનાર મારી પોકરણ નીરાયા મેળા બોલતી રે નાથી દુધડાનો પીનાર નાથી દુધડાનો મંગનાર નાથી દુધડાનો પીનાર નાથી દુધડાનો મંગનાર યાદે ભવતી રે હવાયું દેનું રાજ મારી આવી પોકરણ નીરાયા મેળા હવે બોલતી રે યાદે રાણી રે કહું ને રાજન હાવડો રે આજ મારા રાણી રે કાગે ને રાજન સાંભળે રે પારો દલડા કેરી વાત પારો મનડા કેરી વાત પારો મારા દલડા કેરી વાત પારો રુદિયા કેરી વાત યાદ રાણી રે કહું ને રાજન હાવડો રે કરી જો લલડા તેરી વાત કરો હવે મનડા તેરી વાત કરી જો રૂપિયા તેરી વાત મારા રાણી રે કાગે ને રાજન સાંભળે યાદે રાજાને લખમી રે યાદે દીકરી રે રાણી આવેલા સારે લક્ષ્મી નો આપણી દીકરી રે હૈયા કેરો હાર સગુણા હૈયા કેરો હાર યાદ ત્રણ ત્રણ બાળાયું ઘોડા ગોદતી રે સગુણા મારા હૈયા કેરો હાર સગુણા મારા રુદિયા કેરો હાર સગુણા મારા જલડા કેરો હાર યાદ ત્રણ ત્રણ રે દીકરીઓ આપણા રાજ મારે મે વાદીયો અવતાર
દીકરીઓ જાહે રે હમની હાજરી નથી એને રાખડીનો બાંધનાર, નથી એને જવતલનો હોમનાર, નથી એને રાખડીનો બાંધનાર, નથી એના જવતલનો હોમનાર. આવી પોકરણની રાયા મેરા બોલતી એના રાખડીનો બંધનાર નથી જવતલિયા હોમનાર નથી રાખડીનો બંધનાર નથી જવતલિયા હોમનાર યાર દીકરીઓ જાહે રે હમની હાજરી રાણી આજે મરે કહીને આપણે વાંધ્યા રે. રાજન એ મરે કહીને આપણે વાંધ્યા રે સતી આજે મરે કહીને આપણે વાંધ્યા રે. રાણી આજે મરે કહીને આપણે વાંધ્યા રે રાણી આજે મરે કહીને આપણે આ રાણી આજ આ મારવાડની રહેત ડગલે ને પગલે વાકડવા એને બોલે છે કે રાણીજીના એક એક શબ્દે જીવતર ખારું ઝેર લાગે છે. સત્ય વાત છે નાથ કે જે રયત પાસે રાણી ક્યારે પણ રાજનો દંડ માંગ્યો નથી, નથી કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા. કે દીકરા સમાન જે રયતને માનતા હોય એ રયત મારા મુખ જવા ત્યાર ન હોય રાણી. હા નાથ ત્યારે આવા રાજપાટ મારે શું કામના રાણી, શું કામના? અજા પોકરની રયત કોઈ મારા મુખ જોવા તૈયાર નથી. અને આજ સૂર્યોદય થતાની સાથે જ્યારે નગર ચર્ચા કરવા ગયો રાણી, હા નાથ ત્યારે નગરને વાટે મને રાયકા હમા મળ્યા, પણ આજ મારા રથની સ્વારી જો એવડા મુખ કરીને ઉભા રહ્યા રાણી. અને જ્યારે રાયકા ભાઈને પૂછવામાં કે મારા રથની સ્વારી જો એવડા મુખ કરી શા માટે ઉભા ઉતારે, રાણી સામેથી એવા જવાબ મળે કે મહારાજ આજ અમે નહીં, પણ આ નગરના લોકો કહે છે કે મહારાજ આજ મને તો પાપી પેટે બાંધ્યા છે. હા નાથ પણ કદાચ તમારા મુખ લઈ અને આજ જો મારા દીકરાના હો નાણા તેડવા જાય ને રાજન, તો તમારી જેમ મારો દીકરો બહુ બહુ વાંધ્યો રે, કારણ કે આપ પાપી પેટે બાંધ્યા છે. વિચાર કરો રાણી કે આજ આ પોકરણની રેત જો મારા મુખ જોવા ત્યાર ન હોય, જે રયતને હું દીકરા સમાન માનું છું, રયત મારા મુખ જોવા ત્યાર ન હોય, ત્યારે રાણી જીવતર ખારું ઝેર લાગે છે. માટે રાજપાટ સર્વનો ત્યાગ કરી આજ મારે શિવના ચરણે જાવું છે, માટે વન જવાને આપ મને રજા આપો રાણી. હા નાથ તમારી કેવી વાત પણ સત્ય છે કે આપણી જ રયત આજ આપણને અપાર મેળા બોલે છે. હા રાણી, ધણી જો આપને કાશીનાથના શરણે જવાની ઈચ્છા હોય તો મારી કાંઈ ના નથી, પણ સ્વામી આજકાલ સૌરાજ આપણા આંગણામાં રમતી આપણી લાડકવાઈ દીકરી સગુણા બેનબા રમતા રમતા 16 વર્ષને લાયક થઈ ગયા છે. તો ધણી બેનબાના વિવાહ વિશાળ કરી બેનબાના હસ્તો મેળાપ કરીને કાશીનાથના શરણે સીધા આવજો. હું તમને હસતા મુખે વન વડાવીશ નાથ, વન વડાવીશ. સત્ય વાત છે રાણી કે દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા હશે, પણ વિચાર કરજો રાણી કે જે મારવાડની રેત જેના બાપના મુખ જોવા ત્યાર ન હોય ને રાણી, ત્યારે એ જ રેત આજ ડગલે ને પગલે મારી દીકરી સગુણાને બા કડવા વેણ બોલશે કે એક ભાઈ વિનાની ન ભાઈના લગ્ન થઈ ગયા છે. ત્યારે વિચાર કરજો રાણી કે દીકરી સગુણાનો જીવતર ખારું ઝેર થઈ જશે. પણ તેમ છતાં જો દીકરી આપને બોજ લાગે છે કે દીકરી આપને ભાર લાગે છે, અરે રાણી જગદંબાને ઝાંખી પાડે વેક ને ભગવતી જેવી ત્રણ મારે આંગણે દીકરી રમે છે. કદાચ મારા ભાગ્યમાં સંતાન ન હોય, એક પુત્ર ન હોય, વાતનું મને દુઃખ નથી રાણી, પણ મારા ભાગ્યમાં આજ સગુણા જેવી દીકરી મારા ભાગ્યમાં લખેલી છે. એ વાતનું મને ગર્વ છે રાણી કે જગદંબાને ઝાંખી પાડે એવી ભગવતી જેવી મારી દીકરી સગુણા જો આપ એના લગ્ન ચાહો છો, એ પેલા મને એક એવું સત્ય વચન આપો કે રાણી દીકરી સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુડું પાડ્યા વિના હસતા મુખે આપ મને પોતે વનમાં વળાવશો, એ વાતનું મને વચન આપો રાણી. હા નાથ બેનબાના સગુણાના વિવાહ વિશાળ બાદ હું તમને હસતા મુખે વનવડાવીશ. આવા એક ક્ષત્રિય રજપૂતાણીના તમને સત્ય વચન છે નાથ, સત્ય વચન છે. અરે વીરા પ્રધાન, હા મહારાજ. દીકરી સગુણાના ઘડિયા લગ્ન લેવાના છે, માટે રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. બોલે મહારાજ. આજ પર દાન
એ બોલાવે ગોરદેવ આવજો રે એ આવો કાંઈ રાજાને દરબાર પરદાન આજ પરદાન એ બોલાવે ગોરદેવ આવજો રે એ જી આજ પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે એ આવ્યા કાંઈ રાજને દરબાર પરદાન આજ પરદાન બોલાવે ગોરદેવ આવ્યા અરે વીરા પ્રધાન અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા મહારાજા બોલાવે જય માતાજી જય સૂર્યદેવ મહારાજ જય માતાજી જય સૂર્યદેવ પધારો ભૂદેવ રાજની અંદર આપનું સ્વાગત છે અને ભૂદેવના ચરણમાં રાજા અજમલના નમન છે ગુરુદેવ જય થાવ મહારાજ હા ભૂદેવ રાજની અંદર બોલાવાના કારણ એટલા હશે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે હા મહારાજ મારે એમના ઘડિયા લગ્ન લેવાના હશે એમના શકપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે અરે મહારાજ દેશ પરદેશની વાત કરી પણ આજ ખરી વાતને જાણ કરો મહારાજ ક્યાં જવું અને ક્યાં ન જવું હા ભૂદેવ આપ દેશ જાજો પ્રદેશ જાજો એક પિંગલગઢ નગરી તમે ન જતા અરે મહારાજ પિંગલગઢ નગરી ન જવાનું કારણ બતાવો મહારાજ હા ભૂદેવ પિંગલગઢ નગરી ન જવાના કારણે વાસ કે પિંગલગઢ નગરીનો રાજા પઢિયાર જેમની સાથે મારે 20 વર્ષના વેર ચાલે એટલું જ નહીં આજ 22 વર્ષના બોલાશે માટે પિંગલગઢ સિવાય દીકરી સગુણાનો શ્રીફળ જે રાજ્યની અંદર આપ જિલાવીને આવશો એ મને માન્ય રહેશે ભૂદેવ અરે મહારાજ આમાં વેર ઝેરની વાત ન હોય કારણ કે આ તો વિધાતાના લેખની વાત કહેવાય મહારાજ પણ આજ જતા જતા મને જમણા હાથનું એક વચન આપો મહારાજ કહો ભૂદેવ કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળજી લાવીને આવું એ વાતને તમારે માન્ય કરવી પડશે મહારાજ હા ભૂદેવ આ મારું તમને સત્ય વચન છે એવા રખે એવું એ ગોરદેવ આલિયા એ હોજી હોજી એ જાવા લાગા દેશ ને વિદેશ જાવા લાગા જાવા લાગા દેશ ને વિદેશ એવા રખે મંગે ગોરદેવા આલિયા એ હોજી હોજી એ હોજી હોજી ભવાની માતા રે મારી મહાવડી રે માતા લાગુ તને માઈ માતા લાગુ તને ભાઈ રે ભવાની માતા રે મારી મહાવડી રે આદિ સાસ જને રજના મન કરે માતા લાગુ તને માઈ માતા લાગુ તને ભાઈ રે સાસ જને રજના મન કરે દેવ રે ધરતી માતા ને નમો યાર રે કટારી અંગે તમારો ફેરા અપો તીરોહી તલવારી અપો તીરોહી તલવારી હદે રે કટારી અંગે તમારો ફેરા યાર કે ગઈ નગરી નો ઉતરા હાજવી રે કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ યાદ ગઈ નગરી નો ઉતરા હાજવી રે યાદ રે પિંગલ નો હુઆ
નો ડોહરા દેવી રે રોજ ધન મહિના નો ડાયરે સુનો રે લાગે સુનાર કિરે દરબાર સુનાર રે દરબાર યાદે ધન મહિના નો ડાયરે સુનો રે લાગે રાજા બોલા રે વરજન હાવજે રે અરે દેવ ગીલા દરબાર યાદે રાજ ને દરબાર યાદે રાજા બોલા રે વરજન હાવજે રે જના બોલાવે વતન આવી જાને રો ઉડાજે યો જના બોલાવે વતન આવી જાને અરે ભાઈ આજ ને ભાલે એ ભાઈ આપણે દરબાર જના બોલાવે વતન આવી જાને રો ઉડાજે યો બધાર આવીને રે ધમ ધમ કરે રો ઉડાજે